હારીજ આંબેડકરવાસ કન્યાશાળા પાસેની મહિલાઓ પાણી નહીં મળતા નગરપાલિકામાં જઈને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા। આંબેડકરવાસમાં પાણી નહીં મળતા નગરપાલિકામાં મચાવ્યો હોબાળો। મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા પાલિકાના સત્તા અધિકારીઓ કોઈ પણ હાજર ન જોવા મળતા મહિલાઓને આપ્યું લોલીપોપ। સોમવારથી રેગ્યુલર પાણી આવી જશે તેવું નગરપાલિકાના કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું હતું અને રેગ્યુલર પાણી આપવામાં આવશે તેવો દિલાસો આપવામાં આવ્યો હતો। પાલિકાના પ્રમુખની અને ચીફ ઓફિસરની ચેમ્બરો ખાલી જોવા મળી હતી। છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારોમાં પાણી ન આવતું હોવાથી મહિલાઓની ઉગ્ર રજૂઆત પણ સાંભળનારું કોઈ જોવા મળ્યું ન હતું। 4 દિવસ પહેલા લેખિત અરજી આપવામાં આવી હતી છતાં પાલિકા દ્વારા અમારી સમસ્યા હલ કરવામાં આવતી નથી। અમુ દલિત વિસ્તારમાંથી આવતા હોવાથી અમારા તરફ ઓરમાયું વર્તન થયું હોવાની તેમજ વેચાણથી ₹600 પાણીનું ટેન્કર ખરીદતા હોવાની મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। મહિલાઓ દ્વારા પાલિકામાં નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા। શહેરના મિનરલ વોટર પ્લાન્ટ કોના કોન્ટ્રાક્ટથી ચાલતા હોય છે। વોટર પ્લાન્ટમાં રોજનું હજારો રૂપિયાનું પાણીનું વેચાણ થાય છે ત્યારે શહેરના આંબેડકર નગરની મહિલાઓની ખારું પાણી પણ મળતું નથી। વોટર પ્લાન્ટને કયું કનેક્શન છે તેની પણ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે કે કોઈ મિલીભગતથી મિનરલ પ્લાન્ટમાં પાણીનું વેચાણ થાય છે તેની લોક ચર્ચા ઉઠવા પામી છે। મિનરલ વોટર વર્ક્સનું વેચાણ થતી પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી અને વોટર વર્ક્સના નળ કનેક્શનની તપાસ થવી જોઈએ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। મંદુભાઈ પરમાર, હારીજ। કયા વિસ્તારમાં તમે આવો છો? શું સમસ્યા છે તમારી? અમારા પાણીનો પ્રશ્ન હલ કરવાનો છે પણ પાણીનો પ્રશ્ન હારીજ નગરપાલિકા 1 વર્ષથી અમે આવીએ છીએ પણ કોઈ અમારો પ્રશ્ન સાંભળતું નથી। કોઈ ઓફિસમાં કોઈ અધિકારી હાજર હોતા જ નથી। અમે આવીએ છીએ, અમે ફોન કરીએ તો કોઈ અમારી દલીલ સાંભળતું નથી। અમે દલિત ધારીને અમારી કોઈ પ્રશ્ન લેતા નહીં, અમે અમારી રજૂઆત પણ કોઈ કરતા નથી। લેખિત રજૂઆત તમે કરી? લેખિત અમે 10 મહિના રજૂઆત કરી પણ કોઈ પ્રશ્નનો હલ થતો નહીં અમારો। કોને રજૂઆત કરી? અમે ચીફ ઓફિસરને કીધું, મામલતદાર સુધી ગયા, પછી પ્રમુખ સાહેબને વાત કરી, અહીંયા સાહેબને વાત કરી પણ કોઈ અમારો પ્રશ્ન 2 દિવસ આજ સુધી 1 વર્ષથી 2 દિવસ અમારા એ લોકોના પૂરા થયા નથી। પણ આ પંચાયત અમારું કોઈ અમારે નગરપાલિકાના વોર્ડના જે તમારા જે કોર્પોરેટર છે એમને કોઈ રજૂઆત તમે કરો છો? કોર્પોરેટરને અમારી રજૂઆત કરીએ પણ કોર્પોરેટરે અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। જે પાણી છોડનારા ભાઈઓ અમારે કોઈ સાંભળતા નથી, વાત પણ છોડતા નહીં। અમે ખરા બપોરે જઈએ છીએ અમારો અધિકાર આપતા નહીં। અમને ભાડીને લોકો ગાયબ થઈ જાય છે। કેટલા સમયથી આ પ્રશ્ન છે તમારો? 1 વર્ષથી અમારો પ્રશ્નનો કોઈ હલ કરવા તૈયાર નથી। હવે જો અમારો પ્રશ્ન હલ નહીં કરે તો અમે આત્મહત્યા પણ કરવા તૈયાર છીએ। તમારા મહેલામાં કેટલા કુટુંબો છે? અમારા મહેલામાં 25 થી 30 ઘર પણ એ 30 ઘરનો કોઈ પ્રશ્ન હલ કરતો નહીં। અમે રોજે રોજ આવીએ છીએ। દરેકને પાણી નથી આવતું કે અમારે બીજા 4-5 ઘર એમાં બાપુજી પાણી પણ આવતું નથી। મોટર ચાલુ કરીએ તો પાણી નહીં આવતી। એ લોકો જોવા આવે છે પણ શું કરીને જાય છે કોઈ ખબર પડતી નથી અમને। અમુક ટાઈમે વાર છોડે તો પૂરા આવે, અમુક ટાઈમે નહીં છોડે। અમે કન્યાશાળા સ્વામે આંબેડકરવાસ। હા, શું સમસ્યા છે તમારી? ત્યાં પાણી અમારે 1 વર્ષથી નહીં આવતું। કેટલા સમયથી? 1 વર્ષ થઈ ગયું। એટલે તમે રજૂઆત કરી અગાઉ નગરપાલિકામાં? અમે 3-4 વખત આવ્યા અહીંયા। તો શું કહેવા માંગે? મોદી સરકાર સારી છે પણ આ નગરપાલિકાનો વહીવટ સારો નથી। અમારી કોઈ અરજી વાપરતું નહીં। ભેદભાવ રાખે અમારા દલિત સમાજમાં એટલે અમારા બધા પાણી પણ અમારે પાણી આવતું નહીં। હાલ તમે શું કેવી રીતે પાણી વ્યવસ્થા કરી છે? તમે હાલ શું કરો છો? ટેન્કર મંગાવો? ટેન્કર મંગાવીએ છીએ। શું નામ છે તમારું? મારું નામ ભીખીબેન। કેટલા સમયથી આવતું નહીં? જાતિમાં ક્યાં થાય?